રાજકોટમાં એચએચ મ્યુઝિક દ્વારા આવતીકાલે રાત્રે 9 કલાકે હેમુ ગઢવી હોલમાં લે ચલે મેરે જીવન સાથી નામના કરાઓકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના લોકોને મંત્રમુગ્ધ કરવા સંજય ટાંકની સાથોસાથ મહેશ દુધકિયા, ભરત સોનછાત્રા, હિના કોટડિયા તેમજ જિગીશા રાવલ પોતાની કલા પ્રસ્તુત કરશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ મ્યુઝિકલ ઇવેન્ટમાં લતા મંગેશકર, આશા ભોસલે, શ્રેયા ઘોષાલ, મોહમ્મદ રફી સહિતના દિગ્ગજ કલાકારોના ગીતો ગાવામાં આવશે। આ અંગેની વધુ માહિતી अब तक मीडिया ની મુલાકાતે આવેલા સંસ્થાના લોકોએ પૂરી પાડી હતી। એસએચ મ્યુઝિક વોઇસ ઓફ સોલ છે એ છેલ્લા 8 વર્ષથી આ પ્રોગ્રામ્સ રાજકોટની અંદર કરતો આવે છે અને એની અંદર લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે જ પ્રોગ્રામો કરતો હોય છે। પણ આ બીજો પ્રોગ્રામ છે કે જે કરાઓકે ટ્રેક ઉપર કરવા જઈ રહ્યું છે અને ઘણા મતલબ સારા કલાકારોને સાથે રાખીને જ કાર્યક્રમ છે એ અમે કરતા હોઈએ છીએ અને ફ્રી ઓફ કોસ્ટમાં જ અમે કોઈ ટિકિટ શો નથી રાખતા। અમે રાજકોટની જનતાને ફ્રી ઓફ કોસ્ટમાં જ મનોરંજન પૂરું પાડીએ છીએ। ગીતોની આ વખતે જે સ્ક્રિપ્ટ છે એની અંદર અમે એસએચ મ્યુઝિકને એક એ રીતે અમે રાખતા હોઈએ છીએ કે મિક્સ જ ગીતો હોય છે, જૂના પણ હોય છે અને નવા પણ હોય છે, એટલે બધા કેટેગરીના જે લોકો હોય છે તો એમને આવરી લેતા હોઈએ છીએ। અને આ વખતે જે છે એમાં ખાસ કિશોર કુમાર, અમિત કુમાર, પછી કુમાર સાનુ છે, પછી બાબલા મહેતા છે, પ્લસ લતા મંગેશકર, પછી આશા ભોસલેજી છે, શ્રેયા ઘોષાલ છે, કવિતા કૃષ્ણમૂર્તિ છે, તો એ બધાના ગીતો અમે મુકેશ છે અને જગજીત સિંહ અને હેમંત કુમારના પણ ગીતો છે। તો એ ખૂબ જ મતલબ સ્ક્રિપ્ટ છે એ ખૂબ જ જોરદાર છે અને રાજકોટની જનતાને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આવો પધારો અને મનોરંજન 9:15 વાગ્યાની અંદર અમે સ્ટાર્ટ કરવાનું તૈયારી રાખી છે અને 1 વાગ્યા સુધી જે છે ત્યાં સુધી છે અને 36 ગીતોને અમે આવરી લીધા છે અને એમાં તમને ગઝલ્સની સાથે મતલબ ઠુમરી પણ છે, પ્લસ કવાલી બેઝ પણ સોંગ પણ લેવામાં આવ્યા છે। એક એસએચ મ્યુઝિકનો તો એક રેકોર્ડ રહેલો જ છે કે પબ્લિક છે એ ઓવર જ હોય છે હંમેશા। આ વખતે પણ એવી જ અમે આશા રાખીએ છીએ કે પબ્લિક છે 1000ની કેપેસિટીનો હોલ છે પણ આઈ થિંક 1200ની કેપેસિટીમાં ઓછામાં ઓછું પબ્લિક થશે એવું અમને ખ્યાલ છે। સંગીત જ અત્યારે એક માધ્યમ એવું છે કે જે તણાવમાંથી મુક્તિ અપાવી શકે છે અને તમને પોતાની સાથે મેળાપ કરાવે છે। આ સંગીતનું મુખ્ય કામ છે।